સમગ્ર દેશ સાથે સુરેન્દ્રનગરમાં પણ ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો। રબારી અને માલધારી સમાજની આસ્થાનું કેન્દ્ર ગણાતા દુધરેજ સ્થિત વડવાડા ધામ ખાતે હજારોની સંખ્યામાં ભક્તોએ ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। ખાસ કરીને ગુરુ પૂર્ણિમાના દિવસે નાના બાળકોને ગુરુકંઠી પહેરાવવાની વર્ષો જૂની પરંપરાનું પણ પાલન કરવામાં આવ્યું। દુધરેજ ખાતે આવેલા રબારી સમાજના ધર્મગુરુ ગાદી વડવાડા ધામમાં ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત માહોલ જોવા મળ્યો। ભારતભરમાં વિવિધ રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં રબારી, માલધારી તેમજ અન્ય સમાજના શ્રદ્ધાળુઓ વડવાડા દેવના દર્શન અને ગુરુના આશીર્વાદ મેળવવા માટે ઉમટી પડ્યા હતા। વડવાડા ધામના મહંત પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી કનીરામ બાપુ દ્વારા ગુરુ પૂર્ણિમાના દિવસે સમાજના નાના ભૂલકાઓને કાનમાં ગુરુ મંત્ર ફૂંકી કંઠી બાંધવાની પવિત્ર પરંપરા પણ નિભાવવામાં આવી। આ પ્રસંગે સંતવાણી, સમાધિ પૂજન અને ગુરુ પૂજન જેવા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી વડવાડા મંદિર દુધરેજ ધામની અંદર સદગુરુ ભગવાન આદ્ય સ્થાપક ષષ્ઠ પ્રજ્ઞ સ્વામી મહારાજની આજે અમારે જન્મજયંતિની સાથે સાથે આજે ગુરુ પૂર્ણિમાનો પણ સમગ્ર આપણા સનાતન ધર્મ પ્રમાણે ભારત દેશની અંદર જ્યારે સૌ ભાવિક ભક્તો દ્વારા, સંતો દ્વારા જ્યારે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે દેશ અને વિદેશમાં ઉજવાઈ રહી હોય ત્યારે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ દરેક જીવનની અંદર જરૂર હોય છે। ગુરુ એટલે આપણને સત્યનો માર્ગ બતાવે, ગુરુ એટલે આપણને પ્રેમનો માર્ગ બતાવે અને ગુરુ એટલે આપણને કરુણાનો માર્ગ બતાવે। એવા ગુરુજનોના ચરણોમાં વંદન કરવાનું, ગુરુજનોના આશીર્વાદ લેવાનો અને ગુરુના શબ્દોના વચનો દ્વારા આપણું જીવન ધન્ય બનાવવાનો એવો પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ। આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે દુધરેજ ધામની અંદર હજારો ભાવિક ભક્તો દ્વારા સમાધિષ્ઠ મહાપુરુષોનું પૂજન અર્ચન થશે। વર્તમાન અમારા ગાદીપતિ જગતગુરુ 1008 મહામંડલેશ્વર કનીરામ બાપુના આશીર્વચન લેશે, એના દર્શનનો લાભ લેશે। સાથે સાથે લઘુમંત શ્રી નાગરદાસ બાપુના પણ દર્શનનો લાભ લેશે અને આજે ભાવિક ભક્તો દરેક સંતોના રૂડા આશીર્વાદ લઈને પોતાનું જીવન ધન્ય બનાવતા હોય છે। સાથે સાથે આજે હજારો માણસોનું ભોજન મહાપ્રસાદનું પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર સનાતન ધર્મ પ્રેમીઓને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ હૃદયથી શુભકામનાઓ। દરેકના જીવનમાં ગુરુજનોના ખૂબ રૂડા આશીર્વાદ રહે એ જ ભગવાન વડવાડા દેવ અને સદગુરુ ભગવાનના ચરણોમાં પ્રાર્થના। તો ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા તેમજ ભાજપ સંગઠનની ટીમે પણ વડવાડા ધામ સહિત શહેરના વિવિધ મંદિરો અને ગુરુગાદીઓની મુલાકાત લઈને દર્શન કર્યા હતા। આજના ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ એટલે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ગુરુ બનાવ્યા હોય છે અને આજના દિને એ ગુરુને વંદન માટે, ગુરુના પૂજન માટે અલગ અલગ મંદિરોમાં બધા જ ભક્તજનો જતા હોય છે। એના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મારા સંગઠનના અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આ જિલ્લાના તમામ મંદિરો એટલે કે દુધરેજ વડવાડા મંદિર હોય, BAPS સ્વામિનારાયણ મંદિર હોય, વઢવાણ સ્વામિનારાયણ મંદિર હોય, કોઠારિયા રામ રણુજા આશ્રમ, શ્રી વાસુપૂજ્ય જિનાલય, મોટા જૈન દેરાસર, લીંબડી, સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ હોય, કબીર મંદિર હોય, સાઈલા લાલજી મહારાજનું મંદિર, ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર, મૂળે માંડવરાયજીનું મંદિર, ગેડિયાધામ કાળવાનાથની જગ્યા કે પીપળી ધામ રામદેવ પીર મહારાજનું મંદિર એમ જિલ્લાભરના તમામ મુખ્ય મંદિરોની અંદર આ ટીમ સાથે આજે સંતો મહંતોના દર્શન માટે, એમના પૂજન માટે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી હાર્દિકભાઈ ટમાલિયાના નેતૃત્વમાં અમારા મેયર શ્રી ભાઈ શ્રી રાકેશભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી નિખિલભાઈ અને અમારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જૂનાગઢ મહાનગરના પ્રભારી બેન શ્રી જિજ્ઞાબેન સહિત ભાઈઓ બહેનો કાર્યકર્તાઓની ટીમ તમામ મંદિરોમાં જઈ અને ગુરુજનોના દર્શન અને પૂજન કરશે અને સાથે સાથે એમના દિવ્ય આશીર્વાદ અને દર્શનનો પણ અમને સૌને એક લાભ મળી રહ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના આયોજન મુજબ દરેક ગુરુજનોનું
પુષ્પહાર પહેરાવી શાલ ઓઢાડી અને સ્વાગત પણ કરવામાં આવશે. હિન્દુ ધર્મનો આ એક મોટો તહેવાર છે કે વર્ષે એકવાર વ્યક્તિ પોતાના ગુરુના વંદન માટે જતા હોય છે અને આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે તમામ સાધુ સંતોના ચરણોમાં વંદન અને ગુરુ પૂર્ણિમાની તમામ ભાવિક ભક્તજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું. શ્રદ્ધા, સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધનનો સંદેશ આપતો ગુરુ પૂર્ણિમાનો આ પર્વ દૂધરેજના વડવાડા ધામ ખાતે ભવ્ય રીતે ઉજવાયો. હજારો ભક્તોએ ગુરુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી અને સમાજમાં એકતા, શિક્ષણ અને સંસ્કૃતિના જતનનો સંકલ્પ વ્યક્ત કર્યો. આપ સૌને પણ મહામંથન મંતવ્ય ન્યૂઝના પરિવાર તરફથી ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ.